મારું શહેર મારી વાતમાં આજે આપણે વાત કરીશું મહેસાણાના વોર્ડ નંબર 1, 2 અને 7ની। અહીં શું છે સમસ્યા અને શું કહે છે અહીંના રહીશો, આવો જાણીએ સ્થાનિકોની પાસેથી। એબીપી અસ્મિતાની ખાસ રજૂઆત મારું શહેર મારી વાતમાં આજે આપણે વાત કરીશું મહેસાણા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1, 2 અને 7ની। મહેસાણા નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની છે, હવે ચૂંટણી આવી રહી છે। શું કહેશો, કયા મુદ્દાઓ છે જે ખાસ હજુ નથી ધ્યાનમાં લેવાયા? મહેસાણા નગરપાલિકાથી હવે અત્યારે જાન્યુઆરી 2025થી મહાનગરપાલિકા બની, તો મહાનગરપાલિકા બન્યા પછી ઘણા બધા કામો થયા છે અને ઘણા બધા કામો અધૂરા છે। દાખલા તરીકે હું તમને એક્ઝામ્પલ કે આ રોડનો વિકાસ બહુ ઝડપી ગતિએ થઈ રહ્યો છે, પણ સામે જે સુવિધાઓ મળવી જોઈએ એ જે સુવિધાઓ આપણને મળવા પાત્ર નથી। દાખલા તરીકે તમને એક એક્ઝામ્પલ આપું કે આ રસ્તા ઉપર એક ઓગણવાડી જોઈએ, પણ આપણને હજી ઓગણવાડીની સુવિધા મળી હતી, બરોબર। પછી આરોગ્યની સુખાકારી માટે તમે જુઓ કે આ રોડ ઉપર તમે ગંદકીનું પ્રમાણ દિવસે દિવસે બહુ વધતું જાય છે। આપણી જે જગ્યા ઉપર ઊભા છીએ એ જગ્યા ઉપર તમે જો કે મોટો પ્રશ્ન, એક તો રોગચાળો ફાટી નીકળે એવી ગટર ખુલ્લી છે, બરોબર ને, પણ એનું કદાચ એવું સાંભળ્યું કે લોકાર્પણ થઈ ગયેલું છે, કદાચ શોર્ટ ટાઈમમાં થઈ જાય, પણ જેટલું બને એટલું ઝડપી થઈ જાય તો સારું। બીજી વાત કરીએ આપણે કે ચોમાસાની અંદર આ રસ્તાઓ ઉપર તમે જુઓ કે ઢીચણ સામે ઘણી વખત પાણી ભરાતું હોય છે, તો પાણીના યોગ્ય નિકાલ માટે પણ વ્યવસ્થા કરવી જોઈએ। કેમ કે પાણી ભરી રહે એટલે એના કારણે રોગચાળો ફાટી નીકળે ત્યારે લોકો ઘણા બધા બીમાર પડતા હોય છે। અને બીજું કે જે નીચાણવાળી જે સોસાયટીઓ છે, હવે એ સોસાયટીનો કંઈક ઉકેલ થાય તો એનો કોઈ આપણે આગળ માર્ગ બતાવી શકીએ। એટલે તમે આગળ પણ જોયું છે કે બરોબર કે કેટલું બધું પાણી ભરાતું હતું। અને બીજું કે જે આખા નીચાણના ભાગો છે, બરોબર, એ ભાગોની અંદર પણ ખરેખર આ જો સરકાર વિચારે તો સારું છે। સરકારે નો ડાઉટ આગળની સરકાર કરતા આ સરકારે ઘણા બધા કાર્યો કરેલા છે, એ આપણને દરેકને દેખાય છે। કે તમે રસ્તાઓ તમે જુઓ કે પહેલાના રસ્તાઓ કેવા હતા, અત્યારના રસ્તાઓ તમે જુઓ કે અત્યારે દાખલા કે અમદાવાદ જવું હોય એથી આપણે, બરોબર, તો આપણે અમદાવાદ જવા માટે પહેલા 3 કલાક લાગતા હતા, અત્યારે તમે 1 કલાકની અમદાવાદ પહોંચી શકો છો। તમે ભારતમાલા તમે જુઓ, એટલે સરકારે ઘણા બધા કાર્યો તો કરી જ નાખ્યા છે। કયા કામો કરે છે વડી, આપ શું માનો છો? મહેસાણા મહાનગરપાલિકા બન્યું ત્યારથી લગભગ 950 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જેના લગતે મહેસાણા રાધનપુર રોડ પર આઇકોનિક રોડ, બીજું તિરુપતિ સાઈબાગમાં જે તળાવ છે એનું બી બ્યુટિફિકેશન થઈ રહ્યું છે। એના સિવાય બીજું જોવા જઈએ તો સ્વચ્છતાને લઈને, અને બીજું એક જરૂરી છે આરોગ્યને લગતું, જે મહેસાણા વોર્ડ નંબર 7માં એની જરૂરિયાત છે। તો સરકારશ્રીને નિવેદન છે કે આરોગ્યને લગતી થોડી ધ્યાન લે એના પ્રત્યે। મહેસાણામાં આપણે વિકાસ માટે અત્યારે જેવી કે માંગ કરી છે, આપણે જેવી રીતે કમળપંથ બન્યું છે એવી રીતે અહીંયાથી રામોસાણા સુધીનું જે રોડ ટાઈપનું બનવાનું છે કમળપંથ, તો એની માંગણી કરી હતી, જે હવે આપણે મહેસાણા નગરપાલિકા બની એટલે એમાં સંતોષજનક આપણે કામ આપવાની અને ફાળવી પણ દીધા છે પૈસા એના માટે, તો એ બી એક બેસ્ટ કામ છે। બીજું જે ગટર વ્યવસ્થાની છે, તો ગટર વ્યવસ્થા માટે વાત કરી હતી, તો અત્યારે કામ ચાલુ જ છે। જેવી રીતે કે બાહુબલીમાંથી અહીંયા 12 નાકા સુધીની જે ગટરો વ્યવસ્થા હતી એ ગટરો વ્યવસ્થા હમણાં સંપૂર્ણ કામ કરી દીધું। બીજું કામ ચાલુ જ છે, જેવી કે તો બંને બાજુ રોડ બનવાનો આઇકોનિક, અને એ બધું કામ ચાલુ છે। એટલે કે કહેવા મતલબ માંગો જે હતી અમારી એ ધીરે ધીરે બધી પૂરી થઈ રહી છે। અને જેવી રીતે આપણે ડીમાર્ટ સુધી આપણે જે વ્યવસ્થા પાણીની હતી એના પણ માટે બી કામ શરૂ થઈ ગયું છે, તો ચોમાસા સુધી પતી જાય। ઘણા કામો થયા છે અને ઘણા હજુ બાકી। વડીલ, શું મને તમારા વિસ્તારમાં કયા કામો મહત્વના છે, કયા કામો હજુ નથી થયા? માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ સાહેબની સરકારની અંદર ખૂબ બહોળો વિકાસ થયો છે। રોડ, રસ્તા, ગટર, પાણી જેવી ખૂબ જ બધી જે તકલીફ હતી એ તકલીફનો નિકાલ થઈ ગયો છે। આપ કયા વોર્ડમાંથી આવો છો? અને વોર્ડ નંબર 1માંથી આવું છું, અને ગત વર્ષે મહેસાણા નગરપાલિકાને જ્યારે મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો ત્યારે સરકારશ્રી તરફથી 960 કરોડ જેવી માતબર રકમ અહીંયા ફાળવી અને વિકાસના કામો માટે તેઓએ અહીંયા જે કામ માટે જે રકમ ફાળવી છે, અને એ અન્વયે અહીંયા રાધનપુર રોડ પર 4 રસ્તાથી પાંચોડ સર્કલ સુધીનો જે આઇકોનિક રોડ, તેમજ અન્ય વિસ્તારોમાં પણ જે આઇકોનિક રોડની કામગીરી જે કરવામાં આવી છે, એ આઇકોનિક રોડની કામગીરી ખરેખર અભિનંદનને પાત્ર છે। પણ તેની અંદર એ જે રોડની કામગીરી કરી એ ગુણવત્તાસભર થાય એ પણ જોવું જરૂરી છે। એને જે એની ગતિ છે એ પણ થોડી ધીમી છે, અને એ ગતિને જો વેગ આપવામાં આવે તો સમયસર સદર કામગીરી પૂરી થાય। એના સિવાય આ રાધનપુર રોડ ઉપર જે ગંદા પાણીનો જે એક નાળું છે, એ નાળામાં જે ડેરીનું પાણી, ગંદુ પાણી પણ અહીંયા આવે છે। હવે એના અનુસંધાને જે આજુબાજુની સોસાયટીના વિસ્તારના જે રહીશો ખરા તેઓને આરોગ્યલક્ષી પ્રશ્નો ઉપસ્થિત થવાની પૂરી ભીતિ છે। હવે એ અનુસંધાને અમે જે તે જગ્યાએ
સક્ષમ કક્ષાએ આની રજૂઆત કરી છે, પણ એ કામગીરી પણ જો ઝડપી થાય અને હમણાં તાજેતરમાં જ નાળાનું જે આપણે છે અહીંયા કબલમ પથ 2 એનું પણ ખાતમુહૂર્ત 2 દિવસ પહેલા કરવામાં આવ્યું છે, પણ કામ નથી થયું. રહીશોની એક એવી લાગણી છે અને માગણી છે કે એ કામ સત્વરે ચાલુ થાય. કયા હજુ કામો નથી થયા, કયા મહત્વના કામો છે જે બાકી છે? ઘણા રોડ ઉપરના કામ ચાલુ થઈ ગયા, પણ ઘણા ધીમી ગતિથી બહુ કામ ચાલે છે. રોડ ઉપર ખાડા ક્યારના થઈ ગયેલા છે, હજી પૂરું કામ ચાલતું અધૂરું રહી ગયેલું છે. બધી બાજુ ચાલુ કરી દીધા કામ, પણ એક બાજુથી ચાલુ કરીને પૂરું કરે તો ઝડપી લોકોને હેરાન થવાનું ઓછું થાય. આ ગંધાતા નાળાનું કેટલી વખત રજૂઆત કરવા છતાં કશું કોઈ હજી થયું નથી. અમુક ભૂમિપૂજન કરવામાં આવ્યું વિસનગર ખાતે, કામ ચાલુ નથી થયું. કામ અમે જેમ બને એમ ઝડપી કરે તો આ બાજુના એરિયાને બધાને તકલીફ ઓછી પડે. રોગચાળો જલ્દી ફાટી નીકળે છે, લોકો બીમાર બહુ પડે છે અત્યારે. આપ શું માનો છો, કયા મુદ્દા છે આવનારી જે મહાનગરપાલિકા ચૂંટણી છે મહત્વના રહેશે? આ રોડનો સૌથી મોટો લોકોની હેરાનગતિ જ્યારથી આ સિગ્નલ ચાલુ કર્યા ત્યારથી લોકો એટલા હેરાન થાય છે. કોઈ પેશન્ટ હોય તો એને દવાખાને લઈ જવું કાઢવું પડે છે. તો રાધનપુર 4 રસ્તા ઉપર જો મોઢેરા 4 રસ્તો બ્રિજ બનાવે તો આ સમસ્યા તાત્કાલિક ઉકેલવાની જરૂર છે. બીજું આઇકોનિક રોડ ચાલુ કર્યો. આઇકોનિક રોડ નું કામ એટલું ધીરું છે કે જે 6 રોડનો લેનનો રોડ છે એની જગ્યાએ બંને બાજુ એક લેન તો પુરાયેલી જ રહે છે. મેં વારંવાર સફાઈ કામદારને વિનંતી કરી, એક રોડ સાફ કરાયો, પણ એ પ્રશ્ન ઉકેલતો નહીં. એટલે ટ્રાફિકનો પ્રશ્ન આઇકોનિક રોડના હિસાબે વધતો જાય છે. તો આ બંને પ્રશ્નો આખા રોડ માટે અગત્યના, તો તાત્કાલિક ઉકેલ લાવવાની જરૂર છે. ખાસ કરીને તમારા વોર્ડ કયા વોર્ડમાંથી આવો, શું મહત્વનું છે? અહીંયા વોર્ડ નંબર 5, 2 જે જોડાયેલા છે એમાં તમે દૂધસાગર ડેરી પાસે જો નકરી ગંદકી છે, ગંદુ પાણી છે. વધુમાં કહીએ તો ત્યાં જ મયંક નાયક સાહેબ અહીંયા રાજ્યસભાના સાંસદ છે, એમના ઘરની પાછળની સ્થિતિ તમે જોઈ આવો, એટલામાં બધું પૂરું થઈ જાય છે. અહીંયા પાણીના પ્રશ્નો તો તમે નર્મદાનું પાણી કેટલાના જ્યાં મળે છે એ જુઓ. હમણાં કાશી વિશ્વનાથ આગળ વરસાદી પાઇપો નાખી, એના જસ્ટ મહિના પહેલા તમે રોડ સરસ બનાવ્યો, પછી ખોદીને પાઇપો નાખો, એટલે નકરો ભ્રષ્ટાચાર જ કરવાનો. તમને એવી ખ્યાલ નહીં આવતી કે ભાઈ અહીંયા વરસાદી પાણી નાખીએ, લાઈન નાખીએ, પછી રોડ બનાવીએ. પહેલા તમે રોડ બનાવી દો, પછી ખોદકામ કરો. અચ્છા, તમે આઇકોનિક રોડ માટે ખોદકામ કર્યું છે તો તમે જે બાજુ બનાવો ને બંને બાજુ ખોદી નાખો છો, બનાવો છો ધીમે ધીમે એક સાઈડ, તો બીજી બાજુ ખાડામાં લોકો ફરશે, આજુબાજુની સોસાયટીની દશા શું થશે? એટલે મહાનગરપાલિકાએ ભ્રષ્ટાચાર દૂર મૂકીને સ્ટેપ બાય સ્ટેપ લોકોના વિકાસ માટે કામ કરવા જોઈએ, જે નથી થઈ રહ્યા. વોર્ડ કયા વોર્ડમાં તમે છો અને કયા પ્રકારના કામો હજુ આપણે નથી? જે ઊભા છીએ, આપણા જે જગ્યાએ હાલ છે એ વોર્ડ નંબર 7 છે. આના બાજુમાં વોર્ડ નંબર 1 છે, જે પહેલા ગ્રામ્ય વિસ્તાર હતો, અને એની બાજુમાં 9 નંબર, 6 નંબર, એ રીતના બધા એકબીજા વોર્ડ કનેક્ટેડ આવેલા છે. આખો વિસ્તાર જે છે, જ્યારે નીતિનભાઈ સાહેબ હતા ત્યારથી એ આખા મહેસાણાનો વિકાસ થઈ રહ્યો છે. જેમ જેમ માગણીની જરૂરિયાત પડી એમ આખા મહેસાણાની વાત કરું છું, માત્ર વોર્ડ નંબર નહીં, પરંતુ આખા મહેસાણામાં જ્યાં જ્યાં જરૂરિયાત હતી ત્યાં બધી જરૂરિયાતો પૂરી થયેલી છે. અત્યારે હાલ માનનીય મુકેશભાઈ છે, તો મુકેશભાઈ દ્વારા પણ મહેસાણાને અત્યારે પાણીની જરૂરિયાત હોય તો જે રીતના વ્યવસ્થા કરી છે, પરંતુ ડેવલપ થવાના કારણે મહેસાણામાં વસ્તી વધારો થઈ રહ્યો છે. તો નવી લગભગ 200 કરોડની યોજના જે મંજૂરી માટે મૂકેલી છે એ આવનાર સમયમાં પાસ થઈ જશે, જેનાથી આખા મહેસાણાને ફૂલ પાણી નર્મદાનું મળી રહેશે. એ સિવાય સુએજ પ્લાન્ટ માટે જે આપણે નવો વિસ્તાર ભળ્યો છે એના માટે પણ 200 કરોડ જેટલી યોજના કે જ્યાં ભૂગર્ભ ગટર નાખવાની છે એની પણ માગણી થઈ રહેલી છે. આપણે જાણીએ છીએ કે ગયા જ રવિવારે જે સામેનો કમળપથ છે, જે રામોસણા સુધી ટચ થાય છે, એ પણ નવો એક રોડ, ત્યાં ગટર, તેની સાઈડમાં જે જગ્યાઓ મોટી મળશે ત્યાં સિનિયર સિટીઝનને બેસવા માટેની વ્યવસ્થા, ગાર્ડન, ચિલ્ડ્રન પાર્ક, આ રીતના અલગ અલગ થીમ્સ ઉપર બધું થઈ રહ્યું છે. હમણાં જ મહેસાણા મહાનગરપાલિકા બન્યું છે, તો જેના અંતર્ગત જે પણ બજેટ આવે છે એ બજેટ મુજબ કામગીરી આગળ થઈ રહી છે. વિસ્તારના લોકો માગણી કરે છે એમ થાય છે. કયા મહત્વના પ્રશ્ન છે અને હજુ નથી? મારું રેસિડેન્ટ તો વોર્ડ નંબર 2 છે, પણ વોર્ડ નંબર 1, વોર્ડ નંબર 3, વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 5, વોર્ડ નંબર 10, વોર્ડ નંબર 6, વોર્ડ નંબર 9, વોર્ડ નંબર 12, વોર્ડ નંબર 13, આ બધા કનેક્ટેડ વોર્ડો છે. અમારા મહેસાણાની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે કે બધા એકબીજા વોર્ડને કનેક્ટેડ છે. આપણે જ્યાં ઊભા છીએ આ મહેસાણા ડેવલપ થઈ રહ્યું છે, અને તમે જોશો કે આપણે મહેસાણા 2 ની વાત કરીએ, આપણે અહીંયા અત્યાર સુધી જે કંઈ વાતો થઈ એ મહેસાણા 1 ની વાત થઈ. મહેસાણા 2 ની વાત કરીએ તો મહેસાણા 1 થી મહેસાણા 2 ને જોડવા માટે માત્ર ને માત્ર 3 રસ્તા, ભમરિયું નાળું, ગોપી નાળું અને આંબેડકર બ્રિજ. તમે ચોમાસાની અંદર ભમરિયા નાળામાંથી પેલી બાજુ ઇમરજન્સી હોય તો પેલી બાજુનો વ્યક્તિ આ બાજુ ના આવી શકે, આ બાજુનો વ્યક્તિ પેલી બાજુ ના જઈ શકે.
આવું ઘણા બધા વર્ષોથી થતું આવ્યું. દરેક સરકારે પોતપોતાના સમયે પોતપોતાની બુદ્ધિ અને પોતપોતાની સત્તા પ્રમાણે વિકાસ કર્યો છે. એનો અમને કોઈ વાંધો કે વિરોધ કોઈ સરકારનો અમે કરતા નથી. દાખલા તરીકે તમે જ્યાં આગળ ઊભા છો અહીંયા આને ગંધાતા નાળા તરીકે ઓળખાતું, આ એરિયા ગંધાતા નાળા તરીકે ઓળખાતું. હું તમને એવું પૂછવા માંગુ છું, આ ગંધાતા નાળાથી તમે આગળ જાઓ, આગળના રહીશોને પૂછો કે રાત્રે સૂઈ શકતા નથી એવી બાસ મારા આમાંથી. અહીં જે લોકો રહેતા હશે એમને ખ્યાલ છે. આ નાળા ઉપર આરસીસી નું કામ કરી કમલમ પથ નામ આપી દીધું, આને ડેવલપ કર્યો, ખૂબ સારી વાત છે. પણ તમે એની જગ્યાએ એવું કરી શકતા હતા કે આ નાળાની વ્યવસ્થા દૂધસાગર ડેરીને કહીને બીજી કોઈ જગ્યાએથી પસાર કરાવી શકતા હતા, એવું થઈ શકતું હતું. પણ એવું ના થયું. આજે લોકો આ દુર્ગંધની અંદર સુવા માટે મજબૂર છે. બીજી વાત તમને કરું કે મહેસાણા પાલનપુર તરફથી મહેસાણા તરફ તમે એન્ટર થાઓ અને માનો કે કોઈ હેવી વ્હીકલ લઈને તમારે જવું હોય વિસનગર, તો વિસનગર રોડ ઉપર હેવી વ્હીકલ પ્રતિબંધ કરી દીધો. એ બ્રિજ 5 વર્ષની અંદર ફેલ થઈ ગયો. પર ડે આ સરકાર 128 થી કેટલા, સામાન્ય રકમ નહીં, 128 થી 130 કરોડ રૂપિયા પર ડે દેવું કરે. 68 કરોડ રૂપિયાથી 70 કરોડ રૂપિયા પર ડે વ્યાજ ચૂકવાય છે. આ સરકારના આંકડા છે. આટલા બધા ખર્ચા કરીને બી જો તમે પ્રોપર કામ ના કરી શકતા હોય તો એને વિકાસ ના કહેવાય. પ્રજાના પૈસા વેડફાય એને વિનાશ કહેવાય. તમે 100% જૂનું કોઈ ટ્રસ્ટ હોય, કોઈ ટ્રસ્ટની જગ્યા હોય એને તમે ચૂનો મારી દો અને એમ કહો કે આ તો નવો વિકાસ થયો, તો એને વિકાસ કહેવામાં ના આવે. તમારા વોર્ડમાં કયો મુદ્દો છે હજુ કામ નથી થયું, શું માનો? સૌથી મોટો પ્રશ્ન વરસાદી પાણીના નિકાલનો. સૌથી મોટો પ્રશ્ન વરસાદી પાણીના નિકાલનો. માનો કે હું જે વિસ્તારમાં રહું છું એ વિસ્તારમાં તમે એક અંડરપાસ છે. તમે પણ અહીં છો, પત્રકારિતા કરો છો, તમને પણ ખ્યાલ હશે કે અંડરપાસમાંથી તમે ચોમાસામાં નીકળી શકતા નથી. બીજું, ગયા વર્ષે એક બનાવ બન્યો, રેલવે લાઈન ક્રોસ કરતા એક એક્સિડન્ટ થયું, એક બહેનનું ને બાળકનું. એ પણ તમે તમારા ન્યૂઝમાં ચલાવ્યું હતું. એટલે ઘણા બધા પ્રશ્નો એવા છે. અત્યારે હાલની વાત કરો, હજી તો ઉનાળુ ચાલુ નથી થયું, પાણીની સમસ્યા ચાલુ થઈ ગઈ. હું જે વિસ્તારમાં રહું છું એ વિસ્તારમાં પાણીનો કાપ થઈ ગયો. એટલે એવી ઘણી બધી સમસ્યાઓ છે. બીજી વાત કરું, શોભાસણ રોડ ઉપર ટીપી ખોલી, એક પણ આરોગ્ય કેન્દ્ર નહીં, એક પણ પ્રાથમિક શાળા નહીં, મેઇન રોડ સિવાયના બીજા કોઈ રોડ નહીં બનાયા.